જીવનની અંદર ઘણું બધું રહેલું છે। ગુરુની મહેનત, ગુરુના આશીર્વાદ થકી આપણે જીવનની અંદર આગળ વધતા હોઈએ છીએ। જેમ કોઈ વેલ હોય છે એ વધે છે, પણ એને વધવા માટે આધારની જરૂર પડે છે, એમ આપણે ગુરુની જીવનમાં જરૂર પડે છે। ગુરુ વગર આપણે જીવનમાં આગળ નથી વધી શકતા। તો ત્યારે આવું જ સુંદર મજાનું અંગ્રેજીની અંદર સ્પીચ ગુરુ વિશે, એક શિક્ષક વિશે, એક ટીચર વિશે, માય ફેવરિટ ટીચર વિશે અંગ્રેજીમાં સ્પીચ લઈ અને આપણી વચ્ચે આવે છે મકવાણા પ્રિન્સ, જે આપણને અંગ્રેજીમાં સ્પીચ આપશે માય ફેવરિટ ટીચર વિશે મકવાણા પ્રિન્સ। અહીં પધારેલા મહેમાન શ્રી આવે કુટુંબની અંદરથી આપણને આપણા ઘરની અંદરથી સારા સારા સંસ્કાર આપણી માં છે આપણને આપતી હોય છે। આપણું એક સારા નાગરિક તરીકે ઘડતર કરવાનું કામ એ આપણો પરિવાર, આપણા ઘરેથી થતું હોય છે। ત્યાર પછી જેમ જેમ આપણે મોટા થઈએ એમ આપણે આડોશી પાડોશીમાં મિત્રો અને ત્યાર પછી શાળાની અંદર જઈએ છીએ। તો બાળકનું ઘડતર કરવામાં ઘર પરિવાર સિવાય ખાસ જો અગત્યનો ફાળો હોય તો એ આપણી પોતાની શાળા છે। શાળામાંથી આપણા બધાનું ઘડતર થતું હોય છે। તો આવું જ શાળા વિશે અંગ્રેજીની અંદર સ્પીચ લઈ અને આપણી વચ્ચે આવે છે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા બેન શ્રી બિંદિયાબેન બાવળિયા આપણી વચ્ચે અંગ્રેજીની અંદર જોરદાર સ્પીચ લઈને આવે છે બેન શ્રી બિંદિયાબેન બાવળિયા। કાળા ગોરાનો ભેદભાવની નીતિ જોવા મળતી હતી કે અંગ્રેજો બધા ભૂરિયાઓ હોય, બધા ઉજળા હોય, બધા ધોળા હોય, એટલે અમુક જે હક છે એ આ અંગ્રેજોને એમ કે ગોરા લોકોને મળતા, જ્યારે આપણા હિન્દુસ્તાનના આપણા હિન્દીઓ છે એ થોડાક કાળા હોય તો એને અમુક પ્રકારના હક છે એ નહોતા મળતા। કેમ તો કે અંગ્રેજોના સમયની અંદર એવો ભેદભાવ, એવી કાળા ગોરાની નીતિ છે એ અમલમાં હતી। આ સમયગાળાની અંદર મહાત્મા ગાંધીજી છે એ એક વખત ટ્રેનની અંદર બેસે અને ત્યારે એક અંગ્રેજ અધિકારી આવી અને ગાંધીજીને એટલું કહે છે કે ભાઈ તું પાછળના ડબ્બામાં વયો જા। ત્યારે ગાંધીજી કહે છે કે ભાઈ હું આવ્યો છું તો બધાની પહેલાં, તો હું આગળ જ બેસીશ, હું શા માટે પાછળ જાઉં? ત્યારે અંગ્રેજો એને કહે છે કે તું અમારા કરતાં કાળો છો, એટલા માટે અમારા દેશમાં એવો નિયમ છે કે જે ગોરા લોકો છે એને આગળ બેસવાનું, જે કાળા છે એને પાછળ બેસવાનું હોય। આવો કાળા ગોરાનો ભેદભાવ સાંભળી અને ગાંધીજીને ખૂબ દુઃખ લાગે છે। ત્યારે ગાંધીજીને હૃદયથી એક નિર્ણય કરે છે અને અંગ્રેજોને કહે છે કે આવો કાળા ગોરાનો ભેદભાવ એ ન હોવો જોઈએ, અને દિલથી ગાંધીજી નક્કી કરે છે અને અંગ્રેજોને દિલથી એ ચુનૌતી આપે છે, પડકાર ફેંકે છે કે યાદ રાખજો અંગ્રેજો, આજ તમે મને એક ડબ્બો છોડાવ્યો, તમને એક દિવસ હિન્દુસ્તાનના સીમાડા ન વટાવી દઉં ને તો મારું નામ મહાત્મા ગાંધી નહીં। અને ત્યાર પછી 1942ની અંદર એ હિન્દ છોડોનું આંદોલન ગાંધીજી કરે અને અંગ્રેજોને દેશના સીમાડા છોડાવી દે। આવું સરસ મજાનું ગાંધીજી વિશે આપણને જોરદાર સ્પીચ આપશે માલકિયા રાજવીરભાઈ। મહાત્મા ગાંધીજી વિશે આપણને સ્પીચ આપશે। મારી જગદંબા માતાજી તો જો ગણી અને અમે જપીએ તિહારો જા
મારી અખંડ તમારા દીવડા ભલે એ માતાજી તું પરગટ આપો આપ પણ સાગરે માજા મેલિયું જ રે એ પણ સાગરે માજા મેલિયું દદી સમુદર ઉમટા પાણી તે દિશતના ઉરા તે સૂર તે તો ખલાક આખામાં ખોડિયાર પણ તારી કવિતા તણા હે તારી કવિતા તણાયન અમે પીધા જોને પાણી પછી સાત રે સમુદ્રના પાણી હરે રે મને મોળા લાગે મેં ઘાણી બસ બંધ કરતે અને અમારી અરાધ આંગળીઓ અને અલગી કરિશ્મા ઈશ્વરી અરે રે અમારી પાપાઈ પગલિયું હસતું